અરવલ્લીના મોડાસામાં કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી। ગ્યાસુદ્દીન શેખની હાજરીમાં શક્તિ પ્રદર્શન યોજાયું, જેમાં ભાજપના શાસનથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ગ્યાસુદ્દીન શેખ ભાજપના આકાઓના ઇશારે ઓવેસી કામ કરે છે તેવું જણાવ્યું। ઓવેસીને પાર્ટીને ભાજપની બી ટીમ પણ ગણાવી હતી। તો એઆઈએમઆઈએમને મત એટલે ભાજપને ફાયદો તેવું કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। મખદુમ ચોકડીએ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા। ચૂંટણી પહેલા મોડાસામાં રાજકીય ગરમાવો વધ્યો છે। ગ્યાસુદ્દીન શેખના નિવેદનના પગલે રાજકારણ ગરમાયું છે। એમઆઈએમ નું જે કહેવાય કે અત્યારે તમામ લોકો જાણી ચૂક્યા છે, સમજી ચૂક્યા છે। એમઆઈએમ ને કોઈ સમર્થન કરે એવી સ્થિતિ નથી। અમદાવાદમાં પણ જયારે અસદુદ્દીન ઓવૈસી આવ્યા, 300 લોકોથી વધારે ભેગા ત્યાં નહોતા થઈ શક્યા। કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે એમઆઈએમ, અને એમઆઈએમ એટલે બસ જેને કહેવાય કે આ ચૂંટણી વખતે પ્રવાસે જ આવતા હોય છે। 2021 ની ચૂંટણીઓમાં આવ્યા તો ઓવૈસી સાહેબ, પછી 2022 ની વિધાનસભામાં આવ્યા અને અમને હરાવીને ગયા, અને પછી પાછા હવે 2026 ની ચૂંટણી આવી ત્યારે ઓવૈસી સાહેબ પાછા આવ્યા છે।